ભારતે પોતાની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ વિક્રમ 32 બીટ લોન્ચ કરી છે, જેને ભારતના આઈટી મંત્રીએ ભારતના વડાપ્રધાનને સેમિકોન ઇન્ડિયા નામની ઇવેન્ટ, જે એની ચોથી આવૃત્તિ છે, નવી દિલ્હીમાં શરૂ થઈ, એની અંદર ભેટમાં આપેલી છે. આ ઈસરો દ્વારા બનાવવામાં આવેલી ચિપ છે. ઈસરોની ચંદીગઢ ખાતે આવેલી સેમિકન્ડક્ટર લેબમાં બનાવવામાં આવેલી છે અને પંજાબમાં મોહાલી ખાતે આવેલા સેમિકન્ડક્ટર હબમાં તેનું પેકેજિંગ અને ઉત્પાદન કરવામાં આવેલું છે. તે કઠોર અને પ્રક્ષેપણ વાહનો એટલે કે જે ઈસરોના લોન્ચ વ્હીકલ છે એની પરિસ્થિતિઓમાં ઉપયોગ માટે યોગ્ય છે. તે લોન્ચ વ્હીકલના નેવિગેશન, માર્ગદર્શન અને નિયંત્રણ માટે ઉચ્ચ વિશ્વસનીયતા ધરાવે છે. અને 28 ઓગસ્ટના રોજ આપણા ગુજરાતના સાણંદમાં દેશની પ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ OSAT ની પાયલટ લાઇન સુવિધા શરૂ થઈ ગઈ છે. અને આ જ પાયલટ લાઇન સુવિધાનો ઉપયોગ કરીને સીજી સેમી નામની એક સેમિકન્ડક્ટર કંપની આ ચિપનું રોલ આઉટ કરે એવી સંભાવના છે. ભારતમાં ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 23 ચિપની ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે. 2021માં ભારતની અંદર ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 6 રાજ્ય, જેની અંદર ગુજરાત, આસામ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પંજાબમાં સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટ્સને માન્યતા આપવામાં આવી છે. કુલ 10 પ્રોજેક્ટને, જેમાંથી 4 તો ગુજરાતમાં જ છે, 3 સાણંદમાં અને 1 ધોલેરામાં. હવે આપણે વાત કરીએ સેમિકોન ઇન્ડિયાની, તો સેમિકોન ઇન્ડિયા છે એક ઇવેન્ટ છે કે જે સેમિકન્ડક્ટરની અંદર કામ કરતા દેશ, જે નવા સ્ટાર્ટઅપ્સ છે, કંપનીઓ છે, એને એક પ્લેટફોર્મ ઉપર લાવે છે. તો આની પ્રથમ આવૃત્તિ 2022માં બેંગ્લોરમાં યોજાઈ હતી, બીજી આવૃત્તિ 2023માં ગાંધીનગરમાં, ત્રીજી આવૃત્તિ ગત વર્ષ એટલે કે 2024માં ગ્રેટર નોઈડામાં અને ચોથી આવૃત્તિ હવે દિલ્હીમાં યોજાઈ રહી છે 2025માં, જેમાં 33 દેશો અને 350 થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. તો આવી ભારતની, ગુજરાતની અને દેશ દુનિયાની રસપ્રદ માહિતીથી અપડેટ રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરણને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.